ગુજરાતની પ્રથમ સ્ટેટ પ્રાઇવેટ ડ્યુઅલ મોડ યુનિવર્સિટી એવી સાબરમતી યુનિવર્સિટીએ પોતાના કેમ્પસમાં દ્વિતીય પદવીદાન સમારોહનું ભવ્ય આયોજન કર્યું હતું। આ પ્રસંગે કુલ 467 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી અને 25 વિદ્યાર્થીઓને તેમની શ્રેષ્ઠ શૈક્ષણિક કામગીરી બદલ ગોલ્ડ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા। સાબરમતી યુનિવર્સિટીનો દ્વિતીય પદવીદાન સમારોહ સંપન્ન થયો। 467 વિદ્યાર્થીઓને પદવી અને 25 તેજસ્વીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા। આજના સ્પર્ધાત્મક યુગમાં સતત સ્કિલ અપગ્રેડેશન અને નવું શીખવાની વૃત્તિ જ સફળતા નક્કી કરે છે। ગુજરાતની પ્રથમ સ્ટેટ પ્રાઇવેટ ડ્યુઅલ મોડ યુનિવર્સિટી એવી સાબરમતી યુનિવર્સિટીએ પોતાના કેમ્પસમાં દ્વિતીય પદવીદાન સમારોહનું ભવ્ય આયોજન કર્યું હતું। આ પ્રસંગે કુલ 467 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી અને 25 વિદ્યાર્થીઓને તેમની શ્રેષ્ઠ શૈક્ષણિક કામગીરી બદલ ગોલ્ડ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા। રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ। મારું નામ ડૉક્ટર BS પટેલ છે અને હું આ સાબરમતી યુનિવર્સિટીની અંદર પ્રોવોસ્ટ તરીકે કામ કરું છું। આજે આ યુનિવર્સિટીનો બીજો કોન્વોકેશન છે અને બીજા કોન્વોકેશનમાં લગભગ 300 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત થશે। એમાં કેટલાક વિદ્યાર્થીઓ PhD પાસ કરનારા પણ છે અને દરેક કોર્સની અંદર જે હાઈએસ્ટ હોય એ બધા ગોલ્ડ મેડાલિસ્ટ હશે ને એમને પણ ગોલ્ડ મેડલ અર્પણ કરવામાં આવશે। मेरा नाम डॉक्टर ज्योति श्रीवास्तव है। मैं यहाँ साबरमती यूनिवर्सिटी में रजिस्ट्रार के पद पर कार्यरत हूँ। आज के दिन हमारे यहाँ द्वितीय दीक्षांत समारोह का आयोजन किया जा रहा है। इस समारोह में लगभग 300 बच्चों को डिग्री से सम्मानित किया जाएगा और यहाँ पर शहर के विशेष अतिथि लोग पधारे हुए हैं जिनके कर कमलों से छात्रों को सम्मानित किया जाएगा। और मुख्य जो आकर्षण है वो 21 बच्चे हैं जिनको कि गोल्ड मेडल से सम्मानित किया जाएगा और ये हम सभी के लिए एक गौरव का पल है, हमारे विश्वविद्यालय के लिए, हमारे शिक्षकों के लिए, हमारे पूरे परिवार के लिए और पढ़ने वाले छात्रों के लिए भी ये आज ये विशेष शिक्षा पर्व है जिसमें हम सभी को गौरव का एहसास हो रहा है और हम सब बहुत खुश हैं और सभी छात्रों को हमारे तरफ से ढेर सारी शुभकामनाएं हैं। धन्यवाद।